નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વરસાદ તહેવારો બગાડશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીના પ્રમાણે રાજ્યમાં મિત્રો કેટલાક છૂટાછવાયા ભાગોમાં આજથી મિત્રો વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં મિત્રો 18 થી 21 સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં મિત્રો ભારે વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી શકે છે। જ્યારે મિત્રો 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્ર ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં મિત્રો વરસાદ કરશે, જેમાં મિત્રો 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં મિત્રો ચક્રવાતની શક્યતાઓ રહેશે અને નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની મિત્રો શક્યતાઓ છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં પોલીસની ત્રીજી આંખ દ્વારા લોકો ઉપર નજર કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના મિત્રો આવેલા વિશ્વવિખ્યાતમાં અંબાના ધામ મિત્રો અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે। 7 દિવસીય આ મેળામાં મિત્રો ગુજરાત સહિત મિત્રો અલગ અલગ વિસ્તારોમાંથી લાખો પદયાત્રીઓ પદયાત્રા ખેડી અંબાજી ખાતે પહોંચી રહ્યા છે। ત્યારે મિત્રો કોઈ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કડક મિત્રો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સીસીટીવી મારફતે નજર પણ મિત્રો રાખવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં ખેડૂત ભાઈઓને પીએમ કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો મિત્રો જમા થશે। તો કૃષિ મંત્રાલય મિત્રો દિવાળી પહેલાં લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિનો મિત્રો 18મો હપ્તો આપવા જઈ રહ્યું છે। કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જણાવી માર્ગદર્શિકા મિત્રો જાહેર કરી હતી। આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને મિત્રો આ મહિનામાં કેવાયસી કરાવવા માટે પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે। કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉ હપ્તામાં સન્માન નિધિના દેશના લગભગ મિત્રો 9 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી ચૂકી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આની માહિતી આપી। શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે નરેન્દ્ર મોદી ખેડૂતોના હિતચૂક પ્રધાનમંત્રી છે, તે માટે ખેતી અને ખેડૂત તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। ખેડૂત ભાઈઓ બહેનો, તમારા હિતમાં મોદી સરકારે કેટલાક મોટા નિર્ણયો લીધા છે। શિવરાજસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરીને મિત્રો માહિતી આપતા લખ્યું હતું કે ખેડૂતોના વિકાસ માટે પ્રતિબદ્ધ મોદી સરકારે રિફાઇન ઓઇલ માટે મૂળ કિંમત એટલે કે મિત્રો બોયસ ડ્યુટી ને મિત્રો 32.5 સુધી વધારવાનો નિર્ણય લીધો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે જણાવ્યું કે હું 2 દિવસ પછી સીએમ પદ ઉપરથી રાજીનામું આપીશ। મિત્રો કેજરીવાલે આજે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે દિલ્હીના સીએમ મંચ ઉપરથી મિત્રો જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હું દિલ્હીના સીએમ પદ ઉપરથી રાજીનામું આપી દઈશ। 2 દિવસ પહેલાં જ કેજરીવાલને મિત્રો એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં જામીન પણ મળ્યા હતા તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિન ગડકરીએ જણાવ્યું કે મને પીએમ પદની ઓફર થઈ હતી। નીતિન ગડકરીનો મિત્રો વડાપ્રધાન પદને લઈ મોટો દાવો મિત્રો સામે આવ્યો છે, જેમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલાં મને પીએમ પદની ઓફર કરવામાં આવી હતી। વિપક્ષના એક મોટા નેતાએ ઓફર કરી હતી, પરંતુ મને મિત્રો પદની કોઈ ઈચ્છા નથી તેમ કહી મિત્રો ગડકરીએ ઓફરને ગુમાવી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીએ આપ્યા મોટા આદેશ। ગુજરાત પોલીસ અધિકારીઓએ દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મિત્રો આપ્યા મોટા આદેશ। નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે। આ 2 દિવસ દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓની કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહીં યોજવા સૂચના પણ મિત્રો આપવામાં આવી છે।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રી પહેલાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં થયો ઘટાડો। તો મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમતો લાંબા સમય સુધી યથાવત છે। યુપીના મોટાભાગના શહેરોમાં 14 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 850 રૂપિયા સુધી છે। પરંતુ જો તમારો ખર્ચ ઓછો છે તો તમારા માટે મિત્રો આ સમાચાર ઉપયોગી થઈ શકે છે, કારણ કે કમ્પોઝિટ સિલિન્ડરની કિંમત માર્કેટમાં મિત્રો 499 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। જો કે મિત્રો તમને જણાવી દઈએ કે આ સિલિન્ડર માત્ર 10 કિલો ગેસ ધરાવે છે અને યુપીને લઈ મિત્રો આ મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો MS ધોનીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ મિત્રો સામે આવી છે। 2025ની IPLમાં ઘણા ચાહકો MS ધોનીને રમતા જોવા માંગે છે। અહેવાલ છે કે મિત્રો BCCI દરેક ફ્રેન્ચાઇઝને મિત્રો ફક્ત 2 ખેલાડીઓને જ રિટર્ન કરવાની મંજૂરી આપે છે, તો ધોની IPL રમતો જોવા મળી શકે છે। જો કે CSK કોઈ નિર્ણય લેશે આ બાબત મિત્રો ધોની ઉપર આધારિત પણ છે। અગાઉ મિત્રો BCCI અધિકારીઓની IPL ટીમના મિત્રો માલિકો સાથે બેઠકમાં CSKને મિત્રો જૂના નિર્ણયને પાછો લાવવાની માંગ કરી હતી। IPLની મિત્રો 18મી સિઝનમાં ધોનીને મિત્રો જોવા ચાહકો મિત્રો ઉત્સુક છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની વિજય થઈ। બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતો બટાટાનું વાવેતર કરે છે। જો કે બટાટા પાછળ મિત્રો કેટલાય વર્ષોથી મંદી આવતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે। જો કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતોનું શોષણ ન કરે તે માટે મિત્રો ખેડૂતોના હિત માટે પોટેટો ફાર્મર એસોસિએશનની મિત્રો રચના કરવામાં આવી છે। જો કે હાઇકન નામની કંપની ખેડૂતોને અન્ય કંપની કરતાં ઓછા ભાવ આપતા તેમજ બટાટાના વજન અને પ્રોસેસિંગ પ્રક્રિયામાં મિત્રો ખેડૂતોને ઓછા ભાવ આપી પરેશાન કરતા મિત્રો અમીરગઢના ઇકબાલગઢના ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં જીત તેનાથી મિત્રો વિકારે કરવો તે રણનીતિ ઘડીને મિત્રો જાક ખેડૂતોને કોઈ નિર્ણય કરે મિત્રો તે પહેલાં જ ખેડૂતોનો રોષ જોઈ હાઇકન મિત્રો કંપની ખેડૂતો સામે ઝૂકી પડી છે અને ખેડૂતોની તમામ શરતો મિત્રો સ્વીકારવા ખેડૂતોનું મિત્રો કોર કમિટી જાણ કરતાં ખેડૂતોનો મિત્રો વિજય થયો તેવા મિત્રો બનાસકાંઠામાંથી મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। બાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફળો માટે ખેડૂતોને મિત્રો 40,000 રૂપિયાની સહાય મળે છે। મિત્રો આ યોજનાની અંદર સરકાર તરફથી બાગાયત પાકના પ્લાનિંગ મટીરિયલ માટે અને ખર્ચ ઉપર મિત્રો સહાય આપવામાં આવે છે। જેની મિત્રો વાત કરીએ તો તેની અંદર આંબા પાકની મિત્રો 100 અથવા તો જે કુલ ખર્ચ થયું છે બંનેમાંથી મિત્રો જે ઓછું હોય તેને મિત્રો ધ્યાનમાં લઈ અને પ્રતિ હેક્ટર 40,000 સુધી મિત્રો સહાય મળવાપાત્ર રહે છે। પહેલા મિત્રો વર્ષ આંતર પાકમાં અન્ય ભગવતી પાકના પ્લાનિંગ માટે અને મટીરિયલના ખર્ચમાંથી માટે મિત્રો 50% લેખે મહત્તમ રૂપિયા મિત્રો એ 10,000ની પ્રતિ હેક્ટર જે બેમાંથી મિત્રો ઓછું હોય તેની સહાય મળવાપાત્ર રહે છે। જ્યારે મિત્રો જામફળ પાકની કલમ ટીસ્યુ રૂપાના દીઠ વધુમાં વધુ મિત્રો રૂપિયા કેન અથવા તો મિત્રો જે ખરેખર ખર્ચ થાય જે બંનેમાંથી મિત્રો જે ઓછું હોય તેને મિત્રો ધ્યાનમાં લઈ અને મિત્રો રૂપિયા 44,000 પ્રતિ હેક્ટર સહાય મળી શકશે। આ યોજનાની અંદર મિત્રો આ પ્રમાણે તેમાં લાભ આપવામાં આવે છે અને સહાય મળવાપાત્ર થાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે। જેની મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો 500 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટનથી ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે મિત્રો એકમ દીઠ ખર્ચના મિત્રો મહત્તમ 50% સહાય મહત્તમ રૂપિયા મિત્રો 339 લાખ સુધીની મિત્રો સહાય આપવામાં આવશે। જે લાભાર્થીઓને મિત્રો ક્રેડિટ લિંક બેંક એન્ડ મિત્રો સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે। આ નવી યોજના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા કુલ ખર્ચના મિત્રો 50% કરોડની મારફત રકમ મિત્રો ફાળવવામાં આવી રહી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।